સાધુએ ખોટું એક તારો માર્ગ હા। ગુજરાતમાં અત્યારે એક જ મુદ્દો ચાલે છે, લાલો 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 મૂવીએ ધૂમ મચાવી દીધી। એકવાર મિત્રો જોવા જાજો ગુજરાતી મૂવી, ખાલી મૂવી જોઈ અને 2 કલાક ટાઈમ પાસ કરી અને ઘરે આવી જવાનું જેવું મૂવી નથી। મને આમાં એવું લાગ્યું કે આમાં એવા અમુક મુદ્દા છે કે જે આપણા જીવનમાં આપણે ઉતારવા જોઈએ અને સુખી અને સન્માનિત જીવન જીવી શકીએ। તો આમાંનો પહેલો મુદ્દો મૂવી જોઈને એમાં શીખવામાં પહેલો મુદ્દો છે કે ભાઈ આપણે મા બાપની મરજી વગર લગ્ન કરવા જોઈએ નહીં, એ પહેલું શીખવા જેવું છે। બીજી શીખ એ છે કે મૂવીમાંથી આપણે મિત્રો, કેવા મિત્રો આપણે રાખવા જોઈએ, તો વ્યસની મિત્રો ન હોવા જોઈએ। અને બીજા નંબરમાં કે મુશ્કેલ સમયમાં આપણો સાથ દે એવા મિત્રો હોવા જોઈએ, નહીતર ન હોય તો બેટર છે કે હું તો કહું ભગવાનને જ મિત્ર બનાવી લેવાય। મિત્રો હોવા જોઈએ તો એવા હોવા જોઈએ વ્યસન તરફ આપણને આકર્ષણ ન આપે, આપણું વ્યસન હોય તો એ નિર્વ્યસન થવા માટે મદદરૂપ થાય એવા મિત્રો 10% વ્યાજે પૈસા અપાવે એવા મિત્રોનો રાખવા તો ન જ જોઈએ, કેમ કે એ 10% વ્યાજના પૈસા લઈને આપણે મરવાનો જ વારો આવે। એટલે બીજી શીખ આ છે કે મિત્રો સારા હોવા જોઈએ। ત્રીજું મહત્વનું છે, મુશ્કેલી આપણને આવે જીવનમાં, ગમે ત્યારે મુશ્કેલી આવે, ખરાબ સમય આવે, ગમે વિપરીત પરિસ્થિતિ આવે તો આપણને 2 જ વ્યક્તિ સાથ આપે છે કે એક તો આપણા મા બાપ અને આપણા પરિવાર, અને બીજું અને સારી પત્ની હોય તો એ આપણો ગમે તે પરિસ્થિતિમાં સાથ આપે છે। એટલે એને ક્યારેય છોડવા નહીં, અને એમની સલાહ અને એમની સૂચન મા બાપના પ્રમાણે જ આપણે જીવન જીવવું જોઈએ। ગમે તે ધંધામાં પણ અથવા વ્યવહારિક જીવનમાં પણ એમની સલાહ લીધા વગર આપણે કામ ન કરવું જોઈએ, એવું આમાં શીખવા મૂવીમાં મને લાગ્યું। અને છેલ્લું અને મહત્વનું, તમને એવી પરિસ્થિતિ આવી જાય, તમે એવી જગ્યાએ આવી જાઓ કે તમને ખબર પડી કે બધા દરવાજા તમારા માટે બંધ થઈ ગયા, ત્યારે જે મહત્વનો મુદ્દો કહી શકાય કે કૃષ્ણ સદા સહાય છે, જે લાલો મૂવીનું શીર્ષક છે, કૃષ્ણ સદા સહાય છે, એટલે કે ભગવાન છે એ તમારો સહારો છે, અને ભગવાન બીજે ક્યાંય છે નહીં, આપણી અંદર જ છે, અહીંયા જ છે, બીજે ક્યાંય એને ગોતવાની જરૂર નથી। કોઈ એવું કહેતા હોય બીજા કે અહીંયા ભગવાન એમ કરીને આપનું જે મગજ ફેરવી નાખે છે, એ કોઈનું સાંભળવાનું નહીં। તમારી અંદર જ ભગવાન છે, બધાની અંદર છે ને તમારી અંદર છે। એને તમે સાચા દિલથી પુકારો અને તમે બધું ભૂલ કરેલી હોય એને માફી માગી લો અને આજથી સુધારો કરી દો, તો તમે ગમે તે જગ્યાએ ફસાયેલા હોવ અને તમને ત્યાંથી તમને બચાવી શકે તો એ ભગવાનમાં તાકાત છે। અને બીજું કે ભગવાન મદદ કરશે મતલબ તમને રસ્તો દેખાડશે, ચાલવાનું તો તમારે જ છે, મુસીબતમાંથી નીકળવાનું તો આપણે જ છે। એટલે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। મનો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી।